નમસ્કાર. શું તમને ખબર છે કે બાળકના બ્રેનનું ડેવલપમેન્ટ બાળકના જન્મ પછી નહીં, પરંતુ માતાના ગર્ભમાં થાય છે. બાળકના મગજનો વિકાસ 80% માતાના ગર્ભમાં થઈ જાય છે. માતાના મંથ પ્રમાણે બાળકનું ડેવલપમેન્ટ થાય છે. ત્રીજો મહિનો હોય તો કર્ણેન્દ્રિય બને છે, ચોથા મહિને મન બને છે, વગેરે. આપણે એવું માનીએ છીએ કે માત્ર માતા પિતાના જીન્સ જ બાળકને અસર કરે છે, પરંતુ વિજ્ઞાન આગળ વધીને કહે છે કે જીન્સ એ માત્ર શરૂઆત છે. પરંતુ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાનો આહાર, વિહાર, વિચાર, ઊંઘ આ દરેકની અસર ગર્ભસ્થ બાળકને ઘડવામાં મદદરૂપ થઈ છે. ગર્ભ સંસ્કાર એ માત્ર પરંપરા નથી, એ એક કોન્શિયસ પ્રેગ્નન્સીનો અભિગમ છે. અમે એટલા માટે અમે પ્રકૃતિ પ્રમાણે ગર્ભ જર્ની તૈયાર કરી છે. એમાં 280 દિવસમાં રોજે એક નવી એક્ટિવિટી તમારા વોટ્સએપ ઉપર તમારી રાહ જોતી હશે, જેવી કે ગર્ભ ધ્યાન, ગર્ભ સંવાદ, ગર્ભ પ્રાણાયામ, ગર્ભ પ્રાર્થના, ગર્ભ રક્ષા મંત્ર, મહિના પ્રમાણે આહાર, મંથ પ્રમાણે વાંચન, મંથ પ્રમાણે સંગીત, મંથ પ્રમાણે એક્ટિવિટીઝ, પ્રકૃતિ પ્રમાણે આહાર વગેરે, જે તમારી પ્રેગ્નન્સીને વધુ હેપી અને હેલ્ધી બનાવશે. જો તમારો આજે ત્રીજો, ચોથો કે 8મો મહિનો હોય તો એવું ન વિચારતા કે મોડું થયું, પરંતુ જ્યારથી તમને ગર્ભ સંસ્કારની ખબર પડી ત્યારથી જ તમારી શરૂઆત થવી જોઈએ. આજે ગર્ભ સંસ્કાર એ માત્ર બાળકને જન્મ આપવા માટેની પ્રક્રિયા નથી. ગર્ભ સંસ્કાર એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો ઘડે છે. થેન્ક યુ.